ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના કરચિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કરચિયા ગામે જિલ્લા કક્ષાએથી અનિલભાઈ જે વસાવાની અધ્યક્ષતા હેઠળ ડેપ્યુટી નોડલ ઓફિસર જિગ્નેશભાઈ મહેતા, તાલુકા સદસ્ય વનરાજસિંહ સહિતના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું છે, જે અંતર્ગત સાવલી તાલુકાના કરચિયા ગામે ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગતનું પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સ્વનિધિ યોજના, આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા। છેવાડાના લાભાર્થી સુધી સરકારની વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓની જનજાગૃતિ કેળવી માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, વહીવટી અધિકારી, કર્મચારીઓ અને મહાનુભાવો અને કરચિયા સરપંચ મુસ્તાક રણા, તલાટી કમ મંત્રી ભૂપેન્દ્રભાઈ, ડેપ્યુટી સરપંચ મેરુભા બાદશાહ, પંચાયત સભ્ય મજીદભાઈ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નામ રહેમત બાનુ ફિરોઝભાઈ કાકરાણા છે। હું કરચિયાની રહેવાસી છું। મારું ઓપરેશન આયુષ્માન કાર્ડ પર ફ્રીમાં થયું છે, તે મને રાહત મળી છે, તે સરકારશ્રીનું આભાર માનું છું। આપનું નામ? રહેમત બાનુ ફિરોઝભાઈ કાકરાણા। ભારત સરકાર તરફથી મોદી સાહેબના આયુષ્માન કાર્ડમાંથી મને 2 લાખનો લાભ મળેલ છે। મારું નામ છે રાણા મહેમૂદભાઈ જસુભાઈ। ऑपरेशन कराई थी करिया एक महाकार्ड पर कराई थी અને એટલી સરકારી રાહત અમને મળી।